ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આજના દિવસે જ્યાં ગુજરાતમાં બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતર્યા છે। હિંમતનગર જીઆઈડીસી પાસે ટાયર સળગાવીને વાહન વ્યવહારને અસર પહોંચાડવાની કોશિશ કરાઈ। અમદાવાદ કોમર્સ 6 રસ્તા એટલે કે શહેરની અંદર પણ ટાયર સળગાવવામાં આવ્યું। વડોદરામાં પણ સવારથી લઈને અત્યાર સુધીમાં 3 થી 4 વાર ટાયર સળગાવીને રસ્તાઓ પર ચક્કાજામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા। દહેગામમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। નેતા ભૂપેન્દ્રસિંહ અને કામિનીબા રાઠોડ જેમની અટકાયત કરવામાં આવી છે તેઓ પણ વિરોધ કરી રહ્યા હતા અને આ બંધના એલાનને સફળ બનાવવા માટેના પ્રયાસમાં હતા। જો કે સાથે જ અન્ય જગ્યાઓ પર પણ આજે બંધના પ્રતિસાદને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ બહાર નીકળ્યા હતા। પાલનપુર પર હાઈવે બંધ કરાવવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસ કાર્યકરોની પણ અટકાયત કરી લેવામાં આવી। તો બનાસકાંઠામાં પાલનપુર હાઈવે જે બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જામનગર લાલપુર બાયપાસ પર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ન માત્ર તે, દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ આ સ્થિતિ જોવા મળી। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ। સુરતમાં મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખ છાયા ઠાકુરની અટકાયત કરી લેવાઈ છે। તેઓ પણ ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવા માટે પહોંચ્યા હતા। ખેડૂતોએ આપેલા બંધના સમર્થનને સફળ કરાવવા માટે સુરતમાં મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખ જેઓ ટેક્સટાઇલ માર્કેટે પહોંચ્યા હતા અને વેપારીઓને અપીલ કરવા માટે કે તેઓ આ બંધમાં જોડાય, પરંતુ તેઓના વિરોધને આગળ વધારે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી। રસ્તા પર જ તેમણે બેસીને બેનર દર્શાવીને આ વિરોધ કર્યો હતો। તો બીજી તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગાયત્રીબા વાઘેલા જેમની પણ અટકાયત કરવામાં આવી। રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા શહેર પ્રમુખ કે જેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને દુકાનદારોને જઈને વિનંતી કરી રહ્યા હતા કે તેઓ આ બંધમાં જોડાય, પરંતુ તેમના વિરોધને સંપન્ન થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી। સુરતમાં પણ મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખ છાયા ઠાકુરની અટકાયત કરી લેવામાં આવી।